હરે કૃષ્ણ મહારાજ સ્વામી નારાયણ ભગવાન જય 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 ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ યોગ સ્વામીના શુભ આશીર્વાદ થકી ગુજરાત એનો હૃદય રાત કરે રાત દર્શી સેવે કોટ રાજકોટ હા સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ચાલતી આપણી માસિક સત્સંગ સભાની અંદર બહેનોની સભા, પુરુષોની સભા, હાજરેલા તમામ ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાપૂર્વક જય સ્વામી, જય સ્વામી, જય સ્વામી, નારાયણ 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 નારાયણ. સભાની અંદર ચાલતો દોર ઉત્સવ ગુરુ પૂર્ણિમા આવે છે એ વિશે બધાએ ખૂબ વાત કરી. સભા એટલે શું કહેવાય? ગુણાતાન સ્વામી કે એક ઋષિવાળા બે હોય તો હજારો અને લાખો છે. આ નામ કહેવાય સભા. વસંતલાલ સભા એટલે એક ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન. મંદિર એટલે શું કહેવાય? ભગવાનને મેળવવાનું સાધન ને. મંદિરે આવી કેશવ બાપા તો ભજન થાય ને કે કારખાને થાય? હા, મંદિરે આવો એટલે ભગવાનનું ભજન થાય. આ સ્થળ કહેવાય, સમજ્યા? એ મહત્તા કહેવાય. એટલે સભામાં આવવાથી આપણને અમુક ટકા ફાયદો થાય થાય. અહીંયા આવી એટલી ઘડી ભગવાન આપણને ભલે યાદ આવે. ગુરુ પૂર્ણિમા. ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. ગુરુનો અર્થ એટલે અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય. એને શું કહેવાય? એને શું કહેવાય? એને શું કહેવાય? કેને? હા, બસ. એકડે એક શિક્ષક ભણાવતા હોય ને છોકરાઓને, પછી પાસ લેવડાવે. હા, ચંદ્રમાં બીજનો પૂર્ણમાસી આવે ત્યારે પૂર્ણ થાય ને કે નહીં? ગુરુ પૂર્ણિમા સમજાય છે? શું કીધું? ગુરુ પૂર્ણિમા. ગુરુ મળ્યા એટલે આપણું કલ્યાણ પૂરું થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું અને થઈ ગયું. આ ગુરુ પૂર્ણિમા એનો અર્થ સમજ્યા? જેમાં એનું ફળ શું? ભૂખ ભાંગી, બરાબર કે નહીં? જેમાં એનું ફળ શું? ભૂખ ભાંગી. એમ ગુરુને શરણે ગયા તે પછી આપણું કલ્યાણ એને શરણે થઈ ગયું. આ લાઈટ છે, તમે સાપ પાડો એટલે પગ થાય કે ન થાય? કે 2 કલાક પછી આવે? હે, તરત આવે ને? તો બસ એમ આપણો જીવ એને હોપીએ એટલે અંતઃકરણનું અજ્ઞાન નાશ થઈ જાય, થઈ જાય અને થઈ જાય.
હમ? રાજાની નોકરી કરો અને ભૂખ ન ભાંગે તો શું કામનું? બોલો. એમ આપણે ગુરુની શરણે જઈએ અને આપણું જન્મ મરણ એનું ખાતું ન મટે તો શું કામનું? ગુરુની પહેલી મહત્તા. ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકુ લાગુ પાય, બલિહારી મારા ગુરુ, દેવકી જેણે ગોવિંદિયો દેખાય. શું કીધું? પેલા ખેડૂત કૂવા ગળતા. કૂવામાં સમજો ને કે વાયુ કહેવાય, શું કહેવાય? વાડી. હાલો, એ પાણી આવે પછી હો. પાણી આવે ને લીલું થાય પછી વાડી કહેવાય. પેલા કૂવો કહેવાય. બરાબર ને? હા. કૂવો ગાળે પેલા આમાં ભીનું આવે અને પછી પાણી આવે. બરાબર કે નહીં? કેને કીધું? ગુણાત્મક સ્વામી કહે પેલા ભીનું આવે પછી આવે. એમ પેલા ગુરુ મળે અને પછી ભગવાન મળે. જેને મળ્યા? બોલો. નારદજીને. હા, વાલ્યો લૂંટારો. હે, તુલસીદાસ. જો આ બેને પેલા નારદજી મળ્યા અને પછી મળ્યા. પહેલા ભગવાન મળે અને પછી પહેલા ગુરુ મળે અને પછી ભગવાન મળે. ગુણાત્મક સમય લખ્યું ને. પેલા સાધુ મળે પછી. માટે ભગવાન ચરિત્ર કરે તો એમાં મનુષ્ય ભાવ આવે, પણ સાધુ સત્સંગી કર્યા હોય તો ભગવાનના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર આ બેનો વિભાગ પાડી દે. પછી કોઈ દિને સંશય થાય નહીં. માટે ગુણાત્મક સ્વામી કે મહારાજના સત્સંગી છે એના કરતાં સાધુના સત્સંગી અધિક 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 અને બોલો. કેને કીધું? કિશોર બાપા. ગુણાત્મક સમજો. આપણે નથી કહેતા, ધ્યાન રાખજો. બોલે ઠપકારતા નહીં. આ ગુણાત્મક સ્વામી કેસમાં આવેલો છે અને એનો આ જજમેન્ટ છે. આ સમજાણું? આ જજમેન્ટ એનો છે. હા, બોલો. પેલા ગુરુ મળે અને પછી ભગવાન મળે. અને કોઈ દી ક્યારેય પાછો પડે નહીં. પોતાની મેળે સત્સંગ કર્યો ને તો ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો સંશય થાય. પણ સાધુ મેળા હોય અને પછી સત્સંગ થયો ને એ કોઈ દી ક્યારેય પાછો પડે નહીં. આમો થયો હોય ને, ગાય દોતા હોય ને, સામે વાસરું ધાવતું હોય અને બે આસળ દોવાના, બે આસળ ધવરાઈ જાય. એ સામું થયું ગયું. ગુણાત્મક સ્વામી કે સામે સમાગમ કર્યો હોય જે આ લોકના પદાર્થ કે દેશકાળ એની અંદર ક્યારેય પીછેડ કરે, ગુડિયું વાળે. ગુડિયું ખબર છે ને? હા, ક્યાં વાળે? સંતો એમ કે આમ કરવું છે તો અમે તો ભાઈ નવરાય નથી, અમારે સંસારી કહેવાય, અમારે આમ થાય. આ ગુડિયું વાળ્યું પીછે મૂકતા શું લાગે? આ પાસે મૂકી ગયો. બોલો. એટલે ગુરુ પૂર્ણિમા આવે છે. બધા કીધું અને હું પણ કહું છું, ખાલી ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે એક દી આપણે ગુરુનું પૂજન કરવા આવવું જોઈએ. એણે આપણને આખી જિંદગી આપી, 92 વર્ષ આપ્યા, તો આપણે એટલું નહીં આપણને? બોલો બોલો. ગુણાત્મક સ્વામી કે જે અડધો વર્ષ સત્સંગ કરશે એનો સત્સંગ રહે,
તો આપણે એટલું ક્યાં કરવાનું છે? બોલો. ગુરુનું મહત્તા હોય ને તો જ આપણે ખબર પડે. સમજ્યા? એ જોઈએ. સુખી સહી ગુરુના આશીર્વાદથી, પછી ભગવાન. પેલા ગુરુ અને પછી ભગવાન. ભગવાન છે નંબર 2. છે ખરું? નથી એમને હો, છે. ઠામ હોય એમાં તમે ગોળ ભરો, પાણી ભરો, ઘી ભરો, પણ ઠામ ન હોય તો શું તમે ભરો? સમજાય છે? વાસણને ઠેકાણે ગુરુ છે, એ આપણને ભગવાન એમાં એ બતાવે આપણને. ખબર પડી? વાસણ હોય ને એમાં તમે કંઈક ભરો, પણ ન હોય તો ઢગલો કરવાનો. હે, ખબર પડી ગઈ? ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકે લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવ કી, જેને ગોવિંદીઓ બતાય. આ ગુરુ છે. બધાના કરજમાંથી મુક્ત થવાય, પરંતુ ભગવાન, ગુરુ, મા બાપ અને શિક્ષક પહેલાં, હવે નહીં. પહેલાં હતા ને એ નીતિથી ભણાવતા, હવે તો બરાબર 35 મિનિટ થાય બેલ પડે ત્યાં પેન મૂકી દેવાની, પછી કંઈ નહીં કરવાનું. 35 મિનિટ હોય ને, 35 મિનિટનો હોય એમ. પેલા વિદ્યાદાન હતું, હવે નથી. પહેલાં તો ને નિશાળ હતું ને, પેલા વિદ્યાદાન હતી, હવે નહીં. હવે પૈસા દાન આવ્યું ને. હવે ટ્યુશન. ટ્યુશન એટલે શું? પૈસા દાન. શીખવા દાન જે હોય તે. એટલે આવતી 29 તારીખ વંથલી ગુરુકુળે પૂર્વ પૂર્ણિમાનો ઉત્સવ છે. આપણે બધાએ ભાવ પ્રેમ શ્રદ્ધાથી નમસ્કાર કરવાનો, વંદન કરવાના, પગે લાગવાના અને દર્શન કરવાનું. એમાંથી આપણે મુક્ત થવાનું. બોલો સહજાનંદ.